શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો જો है ને 8:30 થયા है। आज रविवार है એટલે ભાઈ તો મોડો ઉઠ્યા, 12 વાગે જ ઉઠ્યા। હું જો વહેલી ઉઠી ગઈ નહીં તાપડી હાલે જો દાદા હાય मोटरसाइकिल आज के भूख लागी थी काल खाधु न काल 12 वागे गई थी हूँ पेट तो पोलू बेन उठीने खाधु बापू 12 उभा था हूँ 12 वागे गई थी खावानु लेवा हाँ मन खबर है 12 वागे तो हूँ एक जनकलिक नींदर करी ली 12 वागे खावा हाँ बापू ने भाई आया ने ते 10:30 गया जेवू ते भाई ने तमे बधुं दीधुं खावा आज है ने रविवार है ने मैं दादा ने कीधुं मैं तो हालो दादा है ने आपणे बोर आपड़ी आई तो के स्कूटी में पंचर है ने हालो मोटरसाइकिल दे कि बापू ने पूछ्यो तो हूँ आंकवा दઉં ते हूँ बाबू ने पूछवा गई थी આગળ है ने पंचर है। जय श्री कृष्ण વાગ્યા છે 11 જેવું થાય છે અને આજ છે ફ્રી એટલે ફ્રી તો નથી જાય છે બધા ગામ જેવું તૈયાર થઈ ગયા આગળ આગળ પરી થઈ ગયું મોડું મોડું જવાનો કંઈ વિચાર હતો નહીં બાપુ એક નથી આવતો બાકી અમે બધા જાય છે અમે ચારે ચાર માં અને જવું છે મોવાણ મોવાણ આપણે ઓલું મંદિર છે ને એ જોવા જવાનું છે હા આજ રવિવારે છે મોકે છોકરાઓને રજા છે ઓલા રવિવારે જવાનું પ્લાન હતો તો ઓલા રવિવારે પછી લેવા જઈએ પછી મારે અમે ગયા નથી હા હું તો નદી ખેંચા છે પલોય નથી મોવાને હા ટાઈમ નથી મળ્યો જવાનું આજ પછી પરિયાણ કરી લીધું હાલો થઈ ગયા બધા તૈયાર હવે માસ્ટર ચેફ વેટર હાલો 11 તો વાગી ગયા હે મોડું મોડું પરિયાણ થયું તો અમારે મોડા મોડા નહીં આવે આપણે બેન તો ટાઈમ સમજો હા બસ આપણે પાલોય નથી બહુ હાલો અમે હે ને ઘેરથી આ બપોરને ટાઈમે નીકળ્યા હતા હું ચાઈએ જે બપોરને મેં નીકળ્યા હતા એવા હાટું કે કંઈક ખાવું ત્યાં જઈને કે છોકરાને નાસ્તો કરવો હતો બધાને હે ને નાસ્તાનું મન હે કા હે ને મન નાસ્તાનું નાસ્તો કરી લે તો વા ના હાચવું ને બરોબર આવતે ફેરે મારી ફેવરિટ ચોકલેટ નથી ભૂલવાની ચોકલેટ પણ હા હાલો આપણે અહીંયા નાસ્તો કરી લઈ નાસ્તામાં તો અડધી કલાક તો હે ને ઈ લાગીએ કે શું ખાવું એમ હા 12 વાગી ગયા નાસ્તાનો નહીં બપોરાનો જ ટાઈમ થઈ ગયો હે ને હે ને છોકરાને અહીંયા તો જ થવું જ પડે એમ કે અમારા મામાનો હોટલ ટૂંકમાં મારા કાકાનો દીકરો ભાઈ થાય કુટુંબી એટલે મામા કીએ ઈ આપણે હે ને મામાની હોટલ આવી ગયા અમે હે ને બપોરને ટાઈમે નાસ્તો મળ્યો છે હા જો કે ખાવા જેવું છે પણ હે ને નાસ્તો મળ્યો બધો મળ્યું ને હવે કેવું બધે અલગ અલગ જાતનું મળ્યું આપણે જથારી મને આલુ પરોઠા ખાવી હતી પણ હું કઈ આલુ પરોઠા કઈ મેં ખાવાનું હા પેલા જો અમે આવીને તો એમાં બેસી હમણાં હોટલ બને રહેવાની બને ખાવાની પીવાની બધી જો અમે અહીંયા આવ્યા ને તો અમે મેગી ભાઈ કે પીઝા ખાવો પીઝા એટલે આટલી વાર ખૂટી ના રહ્યા પીઝા ખાવા ભાઈને મેં વાતું કરી બેન અહીં નૂડલ્સ મગાવ્યા બોલ બેગ તો મેગી ખાવી તારે મેગી ખાજે તો માં તમે કોઈ દી ખાના મંચુરિયન માં કે આલુ પરોઠા લેવા મેં આલુ પરોઠા તો આપણે ઘેરે બનાવી લઈએ બસ
તું તા ખા તારા નૂડલ્સ ને વાર લાગી ને શાક ને રોટલો થાય ને કાયમ ખાતા હોય એટલે આજ એ કઈ શાક ને એ કઈ ખાવું નહોતું રોટલો કે રોટલી કે નાસ્તો જ કે બધો કરવો તો ભેળ હા રાત્રિ બજાર યાદ આવી જાય ને વડોદરાની મંચુરિયન ને અહીંયા ખાધું હતું આપણે હે હા આપણું શાક ને રોટલી શું સોસ ભાઈ ને બેન ને નૂડલ્સ ખાવા ને હું કેવાય ને હા એ તો સાચી જ વાત ને મેં ખાઈ લીધું જો આઈ ગયો હમરાય નહીં અંદર જવા બિલ કરે બાબુની હાલ જાય આપણે હા વજનવાળું બહુ અહીંયા બિલ કરે હાલો બધે ખાઈ પી લીધું નામી નાસ્તાનું તો નામ હતું નામી ખાધું બધે અને હવે છે ને હાલતા થાય લગભગ સાંજ સુધી કંઈ જરૂર નહીં પડે કંઈ લેવાની ખાવા પીવાની છોકરા એટલા ઘરાણા અને હજી છે ને હોટલનું મારા કાકાનું હોટલનું કામ ચાલુ જ છે ચાલુ એ થઈ ગયો હતો કામ હજી ચાલુ છે ત્યાં વડી બિલ્ડિંગ બનાવે એટલે વાર લાગશે થોડું હાલો અમે હવે હાલતા થાય આપણે છે ને ત્યાં પૂગવાના હતા ને ત્યાં પૂગ્યા હે અને આવવાનું હતું મોવાણ ગામ નામ છે સમર્થધામ દ્વારકા હા અને હે ને હું તમને દેખાડું અમે તો ખાલી દરવાજો જોઈ અને એવું લાગ્યું પેલી વાત તો મારી ફેવરેટ પાણીપુરી જ આવી આવતા ફેર દરવાજો જોઈ અને એમ થયું કે ના બસ અહીં હે ને આવવાનો ધક્કો વસૂલ હે ચાઈને આવ્યા ઈ સમર્થધામ અહીંનો ગેટ જ એવો હતો હા અમે પહેલી વાર આવ્યા હા અમારે પડખે જ હતું કોમેન્ટ ઘણા આવતા ના ત્યાં નથી ગયા ચામુંડમાં ફોટો જઈ લે બીજા નંબરમાં હા આપણી કુળદેવીનો બધાના દર્શન થાય અહીંયા હો ચાર ધામના દર્શન થાય આ સમર્થધામ નો ગેટ હાલો હવે હે ને આપણે અંદર જાય અને બધું જોતા જાય હાલો આપણે હે ને પ્રથમ ધામેથી ચાલુ કરી દઈએ જોવાનું હે ને અમે એ પહેલી વાર દર્શન કર્યું અને તમને બધાને દર્શન કરાવી કાળ ભૈરવ મહાકાળી કાળ ભૈરવનાથ બજરંગબલી હનુમાનજી કાળ ભૈરવ એ તો એ ધામ નું નામ ધામ એનું નામ તો જોતા જાય આમાં તો હે ને ઘણા નતા નામે નહીં આવડે વિષ્ણુ નારાયણ વિરાટ આદ્ય શક્તિ હેલો અમે જરીક ઉતાવળ રાખીને વિડીયો થઈ જાય લાંબો રામા પીર ને ટૂંકમાં ટોટલ દેવી દેવતા આવી જાય કાનોડો ઉભો વાણી વગાડે રામદેવ પીર ને મહાદેવ પીર ને વગાડ બધા પીર છે આ થાંભ ને જતા ઘડતર ઉપાડી અને ધામનું નામ છે શ્રી સમર્થ ધામ અને એમ કહેતા હોય કે આ પૂરું બની જાય ને કોઈ પણ એક પણ એવી મૂર્તિ નહીં હોય કે અહીંયા ના હોય આપણા જોઉં તો નજર નથી આપણા ભારત દેશની હોલસેલ ધામની મૂર્તિઓ છે અહીંયા હા હજી અધૂરું કામ છે પૂરું નથી થયું બધી માતાજી
અને પાછું બધેમાં નીચે નામે હે કે આ હા નામ માતાજી આ બધે માતાજી મેલડીમાં મુગલમાં મહાકાળી મહાકાળી લક્ષ્મી સરસ્વતી શિવ પાર્વતી હા હારી હરે કાચબોન પઠિયો શિવલિંગ મોર ઉપર છે ને આ બધા હે ને શિવના જો હે જો બધી એ આ જો જ્યોતિર્લિંગ સોમનાથનું. હા. જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ હા, છે આ ઈ સોમનાથ સોમનાથ. મહાદેવ મહાન આ મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન. બધી 12 જ્યોતિર્લિંગો આમાં નામ નથી દેખાતું હરખું. મહાકાલેશ્વર મહાદેવ એની હા, ઉપર એની ને મહાકાલેશ્વર ઓમકાલેશ્વર હે એ જ્યોતિર્લિંગ માં ના આવે ને બાપ જ્યોતિર્લિંગ માં જે આવે ને એ બધા હે વેદનાથ ભવનાથ. હે હા કેદારનાથ આવી જાય. કેદારનાથ આવે હા ખુલ્લું હોય બાપ અંદર જવું હોય ભીમાશંકર મહાદેવ હે ભીમાશંકર મહાદેવ ભીમાશંકર, હા. આવી ગયા. રામેશ્વર મહાદેવ રામેશ્વર તો કેતી પૂગે કે આમાં અહીંયા તો દર્શન થાય ને. હા નાગેશ્વર કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ આવી ગયું હા માં નહીં તો અહીં જોઈએ આવ્યા ને કેદારનાથ કેદારનાથ આવી ગયા. કેદારનાથ મહાદેવ અને હવે આ 12મી છે ધ્રુકેશ્વર. ચાલો 12 જ્યોતિર્લિંગ પૂરી મધ્યમાં પોઠિયા. હા ગણપતિ નો પરિવાર જો રીધિ સિદ્ધિ લાભ ને શુભ. લાભ શુભ. રીધિ સિદ્ધિ ને લાભ શુભ. હા અને કોઈ ગણેશ પણ પરિવાર, શુભ કાર્ય આપણે ગણપતિ ના આખો પરિવાર જોઈ રીધિ વાહ. સિદ્ધિ એ જોઈ ને લાભ શુભ એ જોઈ ગણપતિ નો આખો પરિવાર લગ્નમાં કે કોઈ પણ હારા હે વિષ્ણુ વિષ્ણુનો પરિવાર ભગવાનના હા, પરિવાર. સત્યનારાયણ ગરુડજી શાલિગ્રામ તુલસીજી સત્યનારાયણ અને વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીમાં બેન વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન 24 અવતાર વિષ્ણુ ભગવાન 24 આ 24 અવતાર ભગવાન ને મચ્છ અવતાર ને કાચબાનો અવતાર નારદ ને અવતાર ને વરાહ અવતાર ને હા બાપુ આ બધા અવતાર આવી ગયા. માઈ નહીં ને બધે હા અહીંયા ઈ 24 અવતાર હજી હે ને ક્યાંક ક્યાંક બાકી હે હા આ બધા અવતાર જો ભગવાન ના ભગવાન શ્રી રામ નો પરિવાર પાછળ જો ને ગોઠું કેવી રીતના બધાના હહોના પરિવારને રૂમ લઈ દીધા અલગ અલગ. રામજી લક્ષ્મણજી ભરતજી સીતાજી શત્રુઘ્નજી પાંચે પાંચ કૃષ્ણ પરિવાર જોયું ને બલરામ ને સુભદ્રા ને રૂકમણીજી ને કૃષ્ણજી ને ભાઈ બેન બધા ભેગા બધા રૂકમણીજી પાછા બધેમાં લખલ હે નામ ને ટોટલ એટલે કઈ કોઈને પૂછવું કઈ પડે જ નહીં હા બલરામ ને હા ભગવાનની વટરાણીઓ બધી જો કાલિંદી ને જામવંતી રૂકમણી બધી વટરાણી ભગવાનની હે હા કેટલી હતી ખબર હે કૃષ્ણ ભગવાન ને હે શ્રીનાથજી આવ્યા ને? હાલો આપણે આ બધું જોવું તો વિડીયો બહુ લાંબો થઈ જાય રામાપીર નો પરિવાર નામ જો બધાને હે સાંભળવું આપણે બધા પરિવારના નામ શીખી જો બધું સગુણા ને ભાણેજ સગુણા ને ભાણેજ રામાપીર નેતલ ને દે અરજી ભાટી હજી તો આ બહુ બોલો હે એમનો આની કોમરલું નટલું હે પાછું આની કોમરલું નટલું હે ચાર ધામ ના બધા આવે આપણે વાહ
હાલો આપણે બધું તો કવર નહીં કરી શકીએ સમસ્ત ભારત દેશમાં જેટલા સ્થળ છે ને બધા અહીંયા વાંચીને હા દર્શન થઈ જાય એવું બધું. દેવી દેવતાઓ આપણા છે ને બધા ટોટલ આવી જાય અહીંયા બધા શિવજીના 19 અવતાર શિવજીના 19 અવતાર. હા નામ બધેના. શિવજીના 19 અવતાર જો કે શિવજી. હા એ 19 અવતાર છે ટૂંકમાં ભગવાનના જેટલા અવતાર એના નામ એની મૂર્તિ હિકે બધું આયા શિવજીના 19 અવતાર ગ્રીન ઋષિ જમણ ગ્રીન ઋષિ ગૌતમ ઋષિ વિશ્વામિત્ર વિસ્તૃણ ઋષિ હાલો આપણે થોડું બધું જોતા જઈએ બાકી બધું આપણે જો કશ્યપ ઋષિ વિડિયો બહુ થઈ જાય લાંબો બે આગળ છે ને અલગ અલગ માયા છે એટલે અવાજ થોડોક વાંચતી હોય ને હું આગળ વિડીયો બનાવતો પછી અલગ અલગ બધું થાય અને પાછું હે ને અમે હે ને માયક નો ઇસ્તેમાલ થોડોક બહુ ઓછો કરી એટલે ઈવાને ના હોય કે માયક હે સલાજ માયક રાખી અવાજ અમે બોલી બધું આવે ને આયા હે ને પડઘા વધારે પડે એટલે ચોખ્ખો અવાજ ના આવે ખોડિયાર માતાજી ના 7 બેનું હાલો બધું ધીમે ધીમે આપણે જોતા જાય આખી વાજ હતો ને ગેટ માંથી ચામુંડ માતાજી કેવાની પણ તું ઓળખી શક્તિપીઠ તમને ઊમ તો નહીં દેખાતા આપણે કાચ ખોલી દઈએ ઓનું હામાં દેખાડો કાચમાં આમ બંધ હોય એટલે હું વિડીયો બનાવું જ દેખાવ અંદર મૂર્તિ ન દેખાય હજી તો આપણે 51 શક્તિપીઠ જોઈ જાય કેસરી નંદન કે ને ઈ માન બાપ બે એક જ છે રામાપીર ને રામ સીતા ને શંકર પાર્વતી આ બ્રહ્માજી અને સરસ્વતી માં આ કૃષ્ણ ભગવાન બાર જો આમ હે ને આપણે આમ નામી એક પટ્ટી કાઢ લઈને નામી કોઈ ખાકી રહે અલગ જાતની હિમાલય દર્શન પાતાળ લોક દર્શન આકાશ લોક દર્શન હિમાલય દર્શન હા જાવું જ છે ને હજી આમ સેટ વાહું આમ નામ જ છે હા આમ નામ સેટ વાહું અને માં અને છોકરાને અલગ રીતે અલગ થવું હોય જોવું હોય જોજો અમે તો હે ને વિડીયો બનાવતા જાય એટલે તમને બધા દર્શન કરાવતા જાય એટલે વિડીયોમાં ટૂંકમાં સમાવેશ થાય એટલે બારું એવું જ છે અહીંયા તો આવડ ન હોય અંદરથી જોઈ જવાય બધી જગ્યાએ કે ના બધું ખુલ્લું આપણે ગમે અહીંયા વિડીયો બનાવી શકે એ મજા કોઈ ના નહીં કઈ નહીં અને ખુલ્લું જ કોઈ હે નહીં કોઈ કેતું નથી કે આમ કરો તેમ કરો કે એ વાંધા ચડો કોઈ નહીં ને અસલ હે ને આ મૂર્તિ બધી માટીની હે ટૂંકમાં લગડની કે નથી બધી માટીની બનાવેલ હે ઘાટ ઘડીને મૂર્તિ બધી હાલો આપણે વાથી જ એમને મજા આવ્યા ને એમને આ લાઈન પછી એટલી ને એટલી હે પણ આપણે હે ને એક અલગ જાતથી હે અમને અલગ લાખીએ ને તમને કંઈક અલગ લાખીએ
આપણે હિમાલયના હા દર્શન ઘણી આપણે કરવાના છે. ઓલી જોઈ હતી ને હિમાલય દર્શન ઈ છે ને આપણે આ વિડીયો વડો થઈ જાય એટલે પાર્ટ બીજો કરી નાખી ઈ તમને બીજા પાર્ટમાં જોવા મળશે. આ પાર્ટ આપણે અહીં પૂરો કરી નાખી કારણ કે આ પછી બહુ લાંબો થઈ જાય. પાછું બીજા પાર્ટમાં જેટલું બની શકે એટલો સમાવેશ કરી લેવું. આ પાર્ટને આપણે અહીં પૂરો કરી કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. હિમાલયના દર્શન જીજી છે ને એ આપણે આગલા કાલના વિડીયોમાં બેન પૂરો કરે હવે કરે. ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. હા હિમાલય દર્શન ને નેક્સ્ટ વિડીયોમાં તમને કરાવી. બધું બહારનું બધું છે મસ્તીનું હજી મંદિર ઘણું બાકી છે. અમને એમ થાય કે કંઈ કાપવું નથી એટલે 2 પાર્ટ હા પાર્ટ 2 કરી નાખી કઈ ટૂંકમાં રહેવા નથી દેવું કોઈને અહીંયા આવવું હોય સોનાનું તો કેવું તમે છે. જોઈ શકો ને અમારે એ પછી અમે અમે પહેલી વાર આવ્યા અમે પહેલી વાર જ હા આવ્યા નહીં અમે આ બીજું જોવું હોય પાછું તેથી કે આ મંદિર ત્યાં હે કે આ હે કે તો અમે અમારી યાદ રહી જાય ને. હાલો હાલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. રામ રામ. તું 3-4 સાથે ખોટે નહીં, હા. પણ જે એક સમય તો કર્યું જેમ બને એમ ઓછા બની જાય હાલો તાનું વાર વિડીયો એન્ડ થઈ ગયો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો રામ રામ.